આપણે દુઃખી થવા ના માંગતા હોય તો કોઈ પણ પરિસ્થિતિ આપણને દુઃખી કરી શકતી નથી. યુવાનો માટે પોઝિટિવ થિંકિંગ પર પૂજ્ય આત્મધ્રુવ સ્વામીનો માર્ગદર્શક પ્રવચન. કોઈક એક વ્યક્તિ તમને ગમે તેમ બોલી ગઈ, XYZ કંઈક તમે કહી દીધું જેનાથી તમારું અપમાન થયું. હવે એ તો બોલીને જતી રહી, પણ તમે જ્યારે 10 વખત યાદ કરો છો ને ત્યારે તમે 10 ગણી સજા પોતે સહન કરો છો. દરેક વખતે એટલા જ દુઃખી થવાનું. પેલો તો એક વખત બોલીને જતો રહ્યો, પણ આપણે જેટલી વખત સંભાળીએ એટલી વખત આપણે દુઃખી થવાનું. એટલે એને તો એક જ વખત કીધું, આપણે સજા 10 ગણી આપણે ઊભી કરીએ છીએ આપણી જાતે. પણ એ વસ્તુને જો આપણે ભૂલી જઈએ, રૂઝવેલ્ટનું એક બહુ સારું વાક્ય આ પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે કે નો વન કેન હર્ટ યુ વિધાઉટ યોર કન્સર્ન. એમ કે છે કે તમે જ્યાં સુધી પોતે દુઃખી થવા ના માંગતા ત્યાં સુધી કોઈ તમને દુઃખી કરી શકે નહીં. તુકારામ હતા ને, એમના જીવનમાં આવો એક પ્રસંગ બની ગયો હતો. તુકારામ ભગવાનના ભક્ત હતા અને એ પોતે અખંડ ભગવાનના ભજનમાં આનંદમાં રહેતા અને બહુ સજ્જન માણસ. પણ ઘણી વખત એવા લોકો હોય છે કે જે લોકોને આવા લોકોને હેરાન કરવા મજા આવતી હોય. તો તુકારામ એકવાર પોતે રસ્તા ઉપરથી પસાર થતા હશે ને બધા જુવાનીઓ નવરા પડ્યા, તે એણે તુકારામને પકડ્યા અને પકડીને એ લોકો એવું ટીખળ કરવાનું મન થયું કે એનું માથું મુંડાવી નાખ્યું. અને પછી એના ઉપર ચૂનો ચોપડ્યો અને પછી એક ગામમાંથી ગધેડો ક્યાંકથી લઈ આવ્યા અને ગધેડા ઉપર તુકારામને ઊંધા ચડાવ્યા અને ક્યાંકથી ગાજર ને રીંગણા ને એવા બધા શાકભાજી ભેગું કરી અને એનો હાર બનાવ્યો અને એ આના ગળામાં પહેરાવ્યો અને ઊંધે ગધેડે બેસાડી અને આખા ગામની અંદર ઢોલ વગાડતા વગાડતા તુકારામને ફેરવ્યા. તુકારામને તો કઈ પ્રોબ્લેમ જ નહોતો, એ તો ત્યાં બેઠા બેઠા ભજન કરતા હતા. પેલા લોકોને એમ કે અમે કંઈક આનંદ લઈએ છીએ. એ બધી નગરયાત્રા પૂરી થઈને તુકારામ ઘરે આવ્યા તો એમના પત્ની રડતા હતા, ધ્રુસકે ધ્રુસકે. એટલે એમણે પૂછ્યું તુકારામ કે કેમ તું રડેશ? કે મને એમ થાય છે કે તમે ભગવાનના ભક્ત, કોઈનું તમે ખરાબ કરતા નથી અને છતાં તમને જ શું કામ આટલા બધા દુઃખ આવે છે એવો મને પ્રશ્ન થાય છે. આ લોકોએ તો તમે તો એનું કઈ બગાડ્યું નહોતું અને છતાં આટલું એને અપમાન કર્યું તમારું. તો તુકારામ કે એમાં કઈ દુઃખી થવાની વાત નથી, આ તો આનંદની વાત છે. કે આમાં શું આનંદની વાત છે? તુકારામ કે જો આપણા જયારે લગ્ન થયા ત્યારે ફૂલેકો નહોતું નીકળ્યું, તો આ લોકોએ યાદ રાખી અને મારી નગરયાત્રા ગામમાં કાઢી. એટલે એક તો સારી વાત એ થઈ. બીજી વાત એ છે કે મારે જ્યારે જ્યારે હજામત કરવાની હોય ત્યારે હું રૂપિયો આઠાના ક્યાંથી ભેગા કરીશ એ પ્રશ્ન હોય. આ લોકોએ મારું માથું એમને મુંડીને આપ્યું, એટલે બીજું એ લોકોનો આભાર માનવો છે. અને ત્રીજું એ કે આવતીકાલ સવારે શેની શાકભાજી કરશું, શું શાક કરશું, આપણને કાયમ ચિંતા. આ લોકો અઠવાડિયાનું શાકભાજી આપણને આપી દીધું. એટલે આમાં કાંઈ ખોટું થયું, જે થયું બધું સારું થયું. હવે આને કોઈ દુઃખી કરી શકે નહીં. યોગીજી મહારાજ ત્યાં માળિયા હાટીનામાં હતા, સાથે મોટા સ્વામી હતા અને ઘોડાગાડીની અંદર સ્ટેશનેથી ગામની અંદર હરિભક્તને ઘરે જવાનું હતું. રસ્તાની અંદર જૂના ગામની અંદર ઘણી વખત પથરા ફિટ કરેલા હોય પણ ઊંચા નીચા બહુ હોય. તો આ ઘોડાગાડી પાછી જૂની બહુ રામાનંદ સ્વામીના વખતની, એટલે હાલતી તો એટલો બધો પેલો હતો ઊંચા નીચા રસ્તા. તે રસ્તાની અંદર બજારની વચ્ચે જ એવું થયું કે ઘોડાગાડીનું એક વ્હીલ આખું નીકળી ગયું. હવે આપણે કલ્પના કરી છે કે એક વ્હીલ નીકળી એટલે ઘોડાગાડીની શું પરિસ્થિતિ થાય. એટલે આખી ઘોડાગાડી ઊંધી પડી. યોગીજી મહારાજ બહાર ઉથલીને પડ્યા, મોટા સ્વામી ઉથલીને પડ્યા, પોટલા બોટલા બધું વેરણ છેરણ થઈ ગયું અને રસ્તાની વચ્ચે આ તો બધું બજારની વચ્ચે. લોકો અમથાય સ્વામિનારાયણના સાધુ નીકળતા હોય તો મજાક કરતા હોય છે. તો આ તો આવી પરિસ્થિતિની અંદર જયારે આવું થઈ ગયું એટલે લોકોને તો હુરિયો બોલાવવાનું મળી ગયું ને, તે આમ એક અપમાન જેવી પરિસ્થિતિ થઈને ઉભી રહી. તો મોટા સ્વામી તો એકદમ અકળાઈ ગયા અને પેલા ઘોડાગાડી વાળાને એક પેલા લાકડી ઠપકાર દીધી અને કે ભાન પડે છે કઈ તને? આ રસ્તાની વચ્ચે આવી રીતે પછાડે, કેવી ઘોડાગાડી રાખે છે આમ તેમ. એ 2-5 મિનિટ સુધી એને બરાબર ખખડાયો. પેલો ઘોડાગાડી વાળો ધ્રુજે અને આ બાજુ યોગી બાપા પોતે બેઠા બેઠા હશે, એ ઉભા નહોતા થયા, જ્યાં પડ્યા હતા ત્યાં જ બેઠા બેઠા હસતા હતા. એટલે મોટા સ્વામીની નજર યોગી મહારાજ સામે ગઈ એટલે વધારે ગુસ્સે થયા કે તમે છે ને હસો છો? એટલે યોગીજી મહારાજ કે પરચો થયો. કે આમાં ક્યાં પરચો થયો, શું તમને પરચા જવું, હાડકા ભાંગી ગયા આપડા? યોગીજી મહારાજ કે જો આપણે પડ્યા ને, આપણે બે જીવતા રહ્યા ને કોઈને કાંઈ થયું નહીં, એ મોટો પરચો, આમાં શું બધું ખોટું થયું છે? તો યોગીજી મહારાજ એમાં આનંદની અંદર હતા. તો નાની વાતમાં પણ દુઃખી થવાની આપણને જે આદત પડી ગઈ છે, ઘણા વખત પોતાના દુઃખોને એમ્પ્લિફાય કરવાની ટેવ પડી ગઈ. દુઃખ હોય આપણું પણ અવાજ એમ્પ્લિફાય થાય છે ને, એમ દુઃખોનું ને એમ્પ્લિફાય કરીને બતાવે. નાની વાત હોય ને કે મારી પાસે આવા બૂટ નથી, અથવા આની પાસે છે ને એવા ચશ્મા મારી પાસે નથી, અથવા તો આની પાસે છે ને એવું સારું ટી શર્ટ મારી પાસે નથી, અથવા તો આને જેવા ટીચર સારા મળ્યા એવા મને મળ્યા નથી, આને સારો ફ્રેન્ડ મળ્યો મને ફ્રેન્ડ મળ્યો નથી. આવી વાતની અંદર આપણે આપણા દુઃખોને આપણે અંદર ને અંદર કોચવાયા કરીએ તો એ તો કઈ પ્રોએક્ટિવ માણસની રીત નથી.
કારણ કે એ તો એવું વિચારે દુનિયામાં ઘણા લોકો એવા છે જેને પગ જ નથી છતાંય કામ કરે છે, એના કરતા આપણે જોડા વિના શું કામ દુઃખી થઈ જઈએ? એ લોકો આગળ વધ્યા છે દુનિયાની અંદર, એવા લોકો પણ આગળ વધ્યા છે કે જેની પાસે સંજોગો ઓછા હતા. એવું એક પ્રોએક્ટિવ અને રિએક્ટિવનું એક જ વ્યક્તિમાં ઉદાહરણ મળતું હોય ને તો મુંબઈનો એક યુવક, એનું નામ છે મંગેશ મહાસ્કર. તમે કદાચ નામ સાંભળ્યું હશે. 10-12 વર્ષ પહેલાની વાત છે. એ વખતે તો અમારા છાત્રાલયમાં જે મોટા સંતો આવે મંગેશ મહાસ્કરની વાત કરે, કારણ કે એ છોકરો પોતે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહે અને એસએસસી ની અંદર એ છોકરો આખા મહારાષ્ટ્ર બોર્ડની અંદર પહેલો નંબર લાવ્યો. ધારાવીની ઝૂંપડપટ્ટી જેને એકવાર જોઈ હશે ને ખબર હશે કે નકરી ગંદકી ગંદકી અને ગંદકી, એકદમ સાંકડી ચાલી બધી, અને એમાં એક ઓરડીની અંદર 8-10 જણા રહેતા હોય અને લાઇટની વ્યવસ્થા હોય ને ન પણ હોય, ક્યારેક જતી રહે અને ન પણ આવે. એવા સંજોગોની અંદર આ છોકરા પાસે સારી સ્કૂલ નહીં, સારા ટીચર નહીં, સારા પુસ્તકો નહીં, સારું ટ્યુશન નહીં, અને આજુબાજુ ઘોંઘાટ એમાં ભણીને મહારાષ્ટ્ર બોર્ડની અંદર 97% લાવી અને 40 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો. એટલે આખું આમ લોકો ઊંચા થઈ ગયા કે શું કહેવાય, આ છોકરો કેટલો પ્રોએક્ટિવ કહેવાય. આજુબાજુના સંજોગો બધા વિપરીત હતા અને છતાંય એણે ક્યારેય એવી ફરિયાદ ન કરી કે મારા સંજોગો વિપરીત, હું શું કરું. પછી તો એના બહુ સન્માનો થયા અને ગવર્મેન્ટે એના માટે ફ્લેટ લઈ લીધો કે આવો સારો છોકરો છે તો એના માટે વ્યવસ્થા કરવી છે. એના માટે સારા ટીચર્સ, સારી કોલેજમાં એડમિશન એને આપવામાં આવ્યું, એને ગાડી આપવામાં આવી અને સન્માનો ચારે બાજુને ઇન્ટરવ્યુ લેવાય અને એના સન્માનો થાય બધા. અને પછી શું થયું કે એસએસસી બોર્ડમાં એ માણસ પહેલો નંબર આવ્યો તો 12મા ધોરણમાં ફેલ થયો. આ પ્રોજેક્ટ એ રિએક્ટિવ થઈ ગયો, કારણ કે બહારના સંજોગો એને બહુ મહાન સન્માન અને પછી તો એને ફ્રેન્ડ્સ એવા મળી જાય અને પછી તો બધે એની પાછળ ફરે અને એમાં ને એમાં એ છોકરો છે એ ખલાસ થઈ ગયો, પોતાની કેરિયર આખી એને ખલાસ કરી નાખી. તો આ રિએક્ટિવનું ઉદાહરણ, બહારના સંજોગો પ્રમાણે એણે પોતાની જિંદગી છે એ બગાડી નાખી. તો આપણે શીખવાનું એ છે કે સંજોગોની સામે આપણે પોતે ઊભા રહેતા શીખવું અને એમાં ક્યારેય રિએક્ટિવ થઈ જવું નહીં. કોઈક આપણને કે તાત્કાલિક ગુસ્સે ન થઈ જવું, થોડીક ધીરજ રાખવી. ગુસ્સે થવા જેવું હોય ને તોય થોડીક ધીરજ રાખવી અને પછી ગુસ્સે થવા જેવું લાગે તો ગુસ્સે થવું, પણ એ વખતે તો થોડીક ધીરજ આપણે. નંદાજી હતા ને આપણા ભારતના એક વખતના વડાપ્રધાન, એ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય હતા. તો એ પોતે શાસ્ત્રી મહારાજ પાસે ફરિયાદ કરી કે સ્વામી મને બહુ ગુસ્સો આવે છે, અને ગુસ્સો આવે એટલે હાથમાં જે તોડી નાખે, પેન તોડી નાખે, કેટલી બધી પેન અમને તોડી નાખી હતી. કંઈક થાય એટલે ફેંકે સીધું, કોઈક ઘા કરે કોઈકના ઉપર, એટલે ગુસ્સો બહુ હતો એમનો. શાસ્ત્રીજી મહારાજ પાસે એમણે ફરિયાદ કરી, બાપા મને બહુ ગુસ્સો છે. શાસ્ત્રીજી મહારાજ કે તમારે એક કામ કરું, ગુસ્સો આવે તો 10 વાર સ્વામિનારાયણ 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 નામ મનમાં બોલી જવું અને પછી જે બોલવાની ઈચ્છા થાય એ બોલવું. તો 10 વખત બોલે ને એટલી વારમાં તો એનું બધું શાંત થઈ ગયું હોય, કારણ કે ગુસ્સો કરનાર માણસને થોડીક સેકન્ડ્સ માટે જ હોય છે, પછી તો એને પસ્તાવો થતો હોય છે કે આમે ન કર્યો તો સારું હતું. સિકંદરના જીવનમાં એક પ્રસંગ એવો બન્યો કે એકવાર પોતાના ફ્રેન્ડ સાથે, બહુ જ નજીકનો મિત્ર, અને એવો નજીકનો મિત્ર કે યુદ્ધની અંદર આ સિકંદરને મરતા 3 વખત એને પોતે બચાવ્યો હતો. આડો પોતાનો હાથ કપાઈ ગયો, સિકંદરને બચાવવા ગયો, એની અંદર એનો ઘા પોતે ઝીલી લીધો. એવો એનો નજીકનો મિત્ર કે જે હંમેશા એની સાથે ને સાથે હોય. તો બંને વચ્ચે કંઈક સામાન્ય વાતચીતની અંદર બોલાચાલી થઈ ગઈ અને હુંસા તુસી અને ઝઘડો ઊંચો થઈ ગયો. અને આ તો બહુ અહંકારી હતો સિકંદર. તો એને વિચાર ન કર્યો, તાત્કાલિક ત્યાં ને ત્યાં પોતે તલવાર કાઢીને પેલાનું માથું ઉડાડી દીધું, પોતાના મિત્રને મારી નાખ્યો. અને પછી ને એટલો બધો પસ્તાવો થયો, ભયંકર. 3 દાડા સુધી સિકંદરે ખાધું નહીં, પણ પછી શું, પછી કઈ પસ્તાવો થવાથી વળતું નથી. જે વખતે એને ધીરજ રાખવાની હતી એ વખતે એને રાખી નહીં અને પછી એ દુઃખી થયો. એટલા માટે અમુક સમયે ધીરજ રાખવી એ બહુ અગત્યની વસ્તુ છે. અને જે સમયે ધીરજ રાખી, કંઈક પ્રસંગ બને અને આપણે એનો રિસ્પોન્સ આપીએ, એ બે વચ્ચેનો જે સમય છે એમાં લેખક એવું લખે છે કે 4 વસ્તુનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. એમાં પહેલી વસ્તુ છે સેલ્ફ અવેરનેસ. આપણી પાસે એવી એક શક્તિ છે કે જે દ્વારા આપણે પોતે પોતાનું ઓબ્ઝર્વેશન કરી શકીએ કે આ મને ગુસ્સો આવ્યો, આ મને ઈર્ષ્યા આવી, આ મને અવગુણ આવ્યો. એ આપણે પોતે પોતાનું ઓબ્ઝર્વેશન કરી શકીએ એવી એક શક્તિ આપણી પાસે છે, એને સેલ્ફ અવેરનેસ કહેવામાં આવે છે. તો એનો ઉપયોગ કરવો કે અત્યારે મારા મનમાં શું ચાલે છે. પછી બીજી વસ્તુ કે કોન્શિયન્સ છે આપણી પાસે, એટલે કે આ વસ્તુ સાચી છે ને આ વસ્તુ ખોટી છે એનો નિર્ણય કરવાની શક્તિ પણ આપણી પાસે છે કે આ ખોટું થયું, આ વિચાર મને આવ્યો તે બરાબર નહીં, એ કોન્શિયન્સ પણ આપણી પાસે છે. ત્રીજી વસ્તુ શું છે આપણી પાસે, ઇમેજિનેશન છે. એટલે કે આપણે વિચારી શકીએ કે આનું પરિણામ શું આવશે. જો અત્યારે હું સામું ગમે તેમ બોલી દઈશ તો મારા સંબંધો બગડશે અને મને ભવિષ્યની અંદર પ્રોબ્લેમ થશે. તો આપણે ઇમેજિનેશનથી વિચાર કરી શકીએ છીએ કે શું ભવિષ્યમાં થશે. અને ચોથી વસ્તુ છે વિલ પાવર,
એટલે કે આપણી પાસે નિર્ણય શક્તિ છે કે મારે આ કરવું કે ન કરવું. નિર્ણય આપણા હાથની અંદર છે, કોકના હાથમાં આપણું સુકાન સોંપી દેવું નહીં. તો આપણે છેવટનો નિર્ણય કરવો કે એ ભલે ગમે તેમ વર્તે, પણ મારે કેમ વર્તવું એ મારા હાથની અંદર છે. તો આને કહેવાય પ્રોએક્ટિવ. અને પ્રોએક્ટિવનો જે પ્રારંભ કરવાનો છે એમાં એક વસ્તુ એ છે કે ફરિયાદો આપણે બંધ કરવી. આ બહુ જ મુખ્ય વસ્તુ છે. ફરિયાદ છે ને જેટલી આપણે બીજા માટે કરશું એટલું આપણે પોતાની આંતરિક શક્તિને નુકસાન કરીશ. પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં અમદાવાદમાં બિરાજમાન હતા અને એકવાર એવું થયું કે રાતની સભા ચાલુ હતી અને લાઇટ ગઈ. તો સભા તો ત્યાં આગળ પૂરી કરી દેવી પડી અને 10-15 મિનિટ બાકી હતી સ્વામીના આશીર્વાદને, પણ ત્યાંને ત્યાં બધા હરિભક્તો ગયા જતા રહ્યા. સ્વામીશ્રી પોતાના ઉતારાની અંદર આવ્યા. લિફ્ટ બંધ હતી એટલે સ્વામીનો ઉતારો ચોથા માળે, ખુરશીમાં બેસાડીને સ્વામી પોતે પોતાના ઉતારે ચોથા માળે આવ્યા. તો પોતાના રોજના જમવાના સમયને 15 મિનિટની વાર હતી. સંતોએ કીધું કે સ્વામી લાઇટ જતી રહી છે, હવે જમવા જ બેસી જાઓ, આપણે બીજું કંઈ કરવું નથી. સ્વામી કે ના, હજી 15 મિનિટ વાર છે, આપણે કામ કરી લઈએ. સ્વામી કે પત્ર લાવો. એટલે સ્વામીએ પહેલા પત્ર મગાવ્યા અને પેલું જે ચાર્જેબલ બેટરી હોય ને એ બાજુમાં રાખી અને સ્વામીએ લખવાની શરૂઆત કરી. અને હજી સ્વામીએ અડધો કાગળ લખ્યો હશે ને ત્યાં પેલી ચાર્જેબલ બેટરી છે, આપણે વાત કરી છે, ચાર્જેબલ બેટરી છે ને એ ખલાસ થઈ ગઈ. એટલે પેલી લાઇટ જતી રહી, હાવ અંધારું. હવે શું કરવું? હવે તો સ્વામી પાસે પૂરેપૂરી એની પાસે ચાન્સ હતો કે પોતે બાનું બતાવી શકે કે મારે તો કામ કરવું છે, પણ લાઇટ નથી, હું શું કરું? સ્વામી કે પેલી નાની ટોર્ચ લાવો. એટલે પેલી ટમટમિયું બેટરી હોય ને આમ હાથમાં પકડી રાખીએ ને એક નાના દીવા જેટલી જ લાઇટ થાય. એક સંત એ પકડીને ઉભા રહ્યા અને સ્વામીએ પોતાનું જે કામ હતું કાગળ લખવાનું પૂરું કર્યું અને બરાબર ટાઈમ થયો ત્યારે રોજના સમયે જમવા માટે આવ્યા. આપણે રાતના વાંચવું અને લાઇટ જાય તો શું કે મારે તો વાંચવું, શું કરીએ? અને આપણે રાજી થઈએ અંતરથી કે આપણને એક બહાનું મળ્યું. સ્વામી બહાનું મળે ને તો પણ બહાનાનો ઉપયોગ કરતા નથી. આ પ્રોએક્ટિવ લોકોની રીત છે કે એ પોતે બહાનું નથી જોતા, કામ એમાંથી કેમ કામ કરવું એનો રસ્તો કાઢવા માટે પ્રયત્ન કરે, એ પ્રોએક્ટિવ કહેવાય. મુંબઈની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને શું થયું કે એકવાર સ્વામી પોતે પત્રલેખન જ કરતા હતા અને સામે એક સંત બેઠા હતા, યજ્ઞેશ્વર સ્વામી. આની વાત કરી છે કે આની કરી? આ બધું કિશોર મંડળ બધું ભેગું થાય છે ને તમારું, એટલે ક્યારેક એવું મન મેં આ વાત કરી દીધી છે. તો ત્યાં સ્વામી પોતે પત્રલેખન કરતા હતા અને પેલા સંત છે સામે યજ્ઞેશ્વર સ્વામી બેઠા હતા. તો સ્વામીને કાગળ લખતા જોઈને એમને પણ પોતાનું કામ યાદ આવ્યું કે મારે પણ એક કાગળનો જવાબ લખવાનો છે. હવે આ જવાબ આવે ને તરત બીજી સેકન્ડ એમને શું વિચાર આવ્યો કે કાલે લખશું. શું વિચાર આવ્યો? કાલે લખશું. અને એમને આ વિચાર આવ્યો ને એ જ વખતે સ્વામી અંતર્યામી પણ એનો વિચાર પકડ્યો અને કાગળ લખવાનું સ્વામીએ અટકાવી દીધું. સ્વામીએ પોતાના ચશ્મા કાઢ્યા, એ સંતની સામે આંખો પર સ્વામીએ જોયું અને પછી બાપા એક વાક્ય બોલ્યા કે 1 સેકન્ડ પછી આ કામ કરીશ એવો જો વિચાર આવે તો એનું નામ પણ આળસ કહેવાય. એમ કરીને સ્વામી પોતે પોતાનું કામ કરવા માંડ્યા, પેલા ઉભા થઈને કાગળ લખ્યા. આ એમની રીત છે, આમનો સિદ્ધાંત છે કે પોતે જે કામ કરવાનું, કે આપણે શું આજનું કામ કાલ પર અને કાલનું કામ પરમ દિવસ પર, કેટલું ઠેલમ ઠેલા થતું હોય છે. આપણે આયોજન તો કરીએ કે આજ સાંજ સુધીમાં આટલું કરવું છે, પણ પછી ચલો કાલે કરશું એમ કરીને તરત આપણે ઠેલી દઈએ છીએ. પણ આપણી જાતને આપણે જે વચન આવ્યું છે ને એ કોઈ પણ સંજોગોમાં નિભાવવાની કોશિશ કરવી કે મેં નક્કી કર્યું છે એટલે મારે આ કરવું જ છે. એ જ્યારે કરે છે ત્યારે આપણું આંતરિક બળ વધે છે. નહીતર આપણે વારંવાર આપણી જાતને આપેલા વચનોને આપણે મિથ્યા કરીએ છીએ, નથી પાળતા, ત્યારે આપણું પોતાનું જ મનોબળ ઘટતું જાય છે અને થાય છે કે હું નક્કી કરું છું પણ હું નક્કી કરું એ પ્રમાણે વર્તી શકતો નથી, એવું આપણને જ મનમાં થયા કરે છે. બિટ્સ એન્ડ પીસીસની અંદર એક ક્વેશ્ચન આન્સર આવેલા, એક નાનો ક્વેશ્ચન એક આન્સર. એમાં એક ક્વેશ્ચન એવો હતો, હાઉ મચ સ્લીપ ઇઝ નેસેસરી ફોર એન એવરેજ મેન? હાઉ મચ સ્લીપ ઇઝ નેસેસરી ફોર એન એવરેજ મેન? શું તમારો શું અભિપ્રાય છે? 6 અવર્સ. કોઈ 7 અવર્સ કે છે? 7 અવર્સ હાથ ઊંચો કરે. ગુડ, ઘણા બધા છે. કોઈ 8 અવર્સ કે છે? અમેરિકામાં બધા છોકરાઓને પૂછે ને આ પ્રશ્ન તો બધા 8 અવર્સ કે છે. એ લોકોને સ્કૂલમાં 8 અવર્સ શીખવામાં આવે. કદાચ અમેરિકનોને વધારે ઊંઘ જરૂર પડતી હશે, ગમે તે. કોઈ 5 અવર્સ કે છે આમાંથી? કોઈ 4 અવર્સ કે છે? આપણા એક ભાઈને જોયેલા, ડોક્ટર નવીનભાઈ મહેતા, અને બીજા એક છે ડોક્ટર સુબ્રમણ્યમ, જે સ્વામીનું બાયપાસ 3 કલાક સુવે છે માણસ. આવા પણ છે ખરા. તો આપણા બધાનો જવાબ સાચો. 6 કલાક વાળા સાચા છે, 7 વાળા સાચા છે, 8 વાળા પણ સાચા છે, અને કોઈ 5 કે તો પણ સાચું છે. કારણ કે સાયન્સ એવું કહે છે, આધુનિક વિજ્ઞાન, કે દરેક વ્યક્તિ ઊંઘનું પ્રમાણ બદલાય છે. એટલે તમારો કોઈનો જવાબ ખોટો નથી. પણ અહીં આગળ જે પ્રશ્ન હતો ને, હાઉ મચ સ્લીપ ઇઝ નેસેસરી ફોર એવરેજ મેન,
એનો જે જવાબ લખ્યો હતો એ આપણા બધાને લાગુ પડે એવો હતો, બધા માટે કોમન આન્સર હતો. એમાં જવાબ શું લખ્યો હતો કે 5 minutes મોર. હવે વિચાર કરો, આવું થાય છે કે નહીં? જ્યારે ઉઠ્યા ને ત્યારે થાય 5 મિનિટ પછી. પેલા સ્નૂઝ વાળા ઘડિયાળ એવા જોયા તમે? ઘડિયાળ જોયા? એલાર્મ છે ને આપણો સ્નૂઝ, દબાવો 5 મિનિટ પછી વાગે, દબાવો પછી વાગે. આ સ્નૂઝ વાળું છે એ છે ને, તમે દબાવો ને એટલે 5-5 મિનિટે એલાર્મ વાગે. તો એવી વ્યક્તિને મેં નજરે જોયા 12 વખત સ્નૂઝ દબાવ્યા છે. એના કરતા 1 કલાક મોડું એલાર્મ મૂક ને. પણ ના, એ વખતે છે ને એને એવું કે ના, આપણે કાલ સવારે તો 5:30 ઉઠી જ જવું છે. પણ પછી એ 5:30 ના 6:30 પણ થઈ જાય ખરા. આવો આપણને રોજનો અનુભવ છે. તો આપણી જાતને આપેલા વચનો નિભાવવાની કોશિશ કરવી, આ છે ને બહુ મોટો ગુણ છે. સામાન્ય ગુણ, આટલો નાનો સુધારો કરવામાં આખું વર્ષ પણ જતું રહે એવું બને. તમે આજે નક્કી કરો ને, તમે હારો ને પાછા ઉભા થાવ, હારો ને. કારણ કે સુધારો કરવો એ કે કથા કરવી સહેલી છે. આ હું તમને કહી દઉં છું, તમે બીજાને પણ આવો ઉપદેશ આપી શકો, એ બધું થઈ શકે. પણ આટલો નાનો સુધારો પોતાના જીવનમાં જો કરવો હોય તો એના માટે જબરજસ્ત આંતરિક પ્રયત્નની જરૂર પડે છે. અને ભલે તમે નાનો કર્યો તો પણ સુધારો ક્યારેય નાનો કહેવાય નહીં. કારણ કે તમે એક સ્ટેપ ચાલ્યા એ બહુ મોટી વસ્તુ છે. તો એક સુધારો કરવાની કોશિશ કરો, નાનો હોય પણ એને તમે પ્રામાણિકપણે વળગીરો, મંડી પડો એની પાછળ કે હવે આ પ્રમાણે મારે કરવું જ છે. દરેક મહાન પુરુષોના જીવનમાં આપણને આ જોવા મળે છે કે એકવાર એમણે નક્કી કર્યું પછી એ પ્રમાણે કરવા માટેનો એ પ્રયત્ન કરે છે. એક વસ્તુ આ સમજાવી છે પ્રોએક્ટિવની અંદર કે આપણે પોતે ભૂલની જવાબદારી લેવી અને એને સુધારવા માટેનો પ્રયત્ન કરવા માટે આપણી જાતને વચનો આપવા અને આપણી જાતને આપેલા વચનો આપણે નિભાવવાની પૂરેપૂરી કોશિશ કરવી. આટલી વાત કરીને એક બહુ મહત્વની વાત એમાં બતાવવામાં આવી છે, આપણા બધા માટે અગત્યની છે. એમાં એવું કીધું છે કે આ દુનિયાની અંદર 3 પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. એમાં કેટલીક ઘટના એવી છે કે જે આપણા ડાયરેક્ટ કંટ્રોલમાં છે, જે આપણે ધારીએ તો આપણે સુધારી શકીએ. દાખલા તરીકે મારે પોતાને નક્કી કરવાનું છે કે મારે દિવસમાં કેટલા કલાક અભ્યાસ કરવો, એ મારા હાથમાં છે. મારે નક્કી કરવાનું છે મારે કેટલું ખાવું, મારા હાથ નક્કી કરો મારે કેટલું ઊંઘવું. આમાં કોઈના ઉપર મારે આધાર રાખવાનો નથી. હું પોતે સ્વતંત્ર છું એનો નિર્ણય કરવાની અંદર. તો કેટલીક વસ્તુ છે આપણા ડાયરેક્ટ કંટ્રોલની અંદર છે, કેટલીક વસ્તુ એવી છે કે જે ઇનડાયરેક્ટ કંટ્રોલની અંદર છે. એટલે કે તમારો મિત્ર હોય અને એના ઉપર તમારે આધાર રાખવો પડે, તમારા શિક્ષક પર તમારે આધાર રાખવો પડે, સંતો પર કંઈક તમારે આધાર રાખવો પડે. આ ઇનડાયરેક્ટ કંટ્રોલની અંદર છે. અને કેટલીક વસ્તુ એવી છે કે જે આપણા માટે નો કંટ્રોલની છે, એના ઉપર આપણો કોઈ કંટ્રોલ જ નથી. કે બોસ્નિયાની અંદર લડાઈ થઈ, કે ટર્કીની અંદર ભૂકંપ થયો, કે હમણાં ક્યાં મેચ રમાય છે, હોલેન્ડમાં આપણે મેચ હારી ગયા. હવે આ જે કાંઈ થયું એમાં આપણા હાથમાં કાંઈ નથી. આપણા હાથની, આપણા કંટ્રોલની બહારની વસ્તુ છે. કે અતિવૃષ્ટિ થઈ, રોગચાળો ફાટી નીકળ્યો, એમાં આપણે કાંઈ કરી શકીએ એમ નથી. તો 2 પ્રકારના સર્કલ એમણે બતાવ્યા છે. એક સર્કલ એવું છે કે જે આપણી ક્ષમતાનું વર્તુળ છે, કે જે આપણા કંટ્રોલમાં છે. અને એક એવું છે કે જે આપણી ક્ષમતાની બહાર છે પણ એની ચિંતા આપણે કર્યા કરીએ છીએ, એવું એક વર્તુળ છે. તો આપણી શક્તિઓ આપણે આપણી ક્ષમતાના વર્તુળમાં કેન્દ્રિત કરવી અને આપણી જે શક્તિ આપણે ખોટી ચિંતાઓમાં બગાડીએ છીએ એ શક્તિને વેડફાથી અટકાવવી, આ સિદ્ધાંત છે. ઘણી વખત એવું થતું હશે, જો આ ક્રિકેટમાં આપણે હારી ગયાની ચર્ચાની અંદર ઘણા અડધો કલાક કાઢ્યો હશે, કેટલી વખત કલાકે જતો રહે. તો એમાં આપણે આપણા હાથમાં નથી કંઈ, આપણે કંઈ તેંડુલકરને સૂચના આપી શકવા નથી. એ તો હતો જ નહીં, જો કે આમાં નતો ને. જે હોય જેને કોઈ ભૂલ કરે કે ફલાણા બોલરે આવું કર્યું અથવા ફલાણા બેટ્સમેન આવું કર્યું, ફલાણા વિકેટ કીપરે ભૂલ કરી, આ કેચ છોડે નકામું થયું, આ એમ્પાયર બરાબર નહોતો. હવે એવા આપણે જેટલા વિચારો કરીએ એમાંથી આપણે કાંઈ સુધારી શકવાના નથી. જો આપણને ખરેખર દેશભક્તિ હોય ને દેશની અસ્મિતા માટે આપણે કંઈક કરતા આપણે કંઈક આપણા જીવનમાં સુધારો કરી શકીએ, હું દેશને શું કરી શકું, જે આપણા હાથની અંદર છે, જે આપણે ખરેખર દેશને માટે કંઈક કરી શકીએ અથવા સમાજ માટે કરી શકીએ, એ આપણા હાથમાં જ. એમાં ઉપર તમે ફોકસ કરો, પહેલામાં કલાક બગાડવા જેવો નથી. ઘણી વખત આ ઇલેક્શન આવી તો કેટલી બધી શક્તિ આપણી ઇલેક્શનની ચર્ચામાં વેડફાય હશે, તમે વિચાર કરજો. તો એ શક્તિઓ આપણી જે આપણે ખોટી ચિંતા કરી છે ન વેડફાવા દેવી, આ પણ પ્રોએક્ટિવ માણસનું લક્ષણ છે. આ લેખકે પોતે આપણને સમજાવ્યું છે. છાત્રાલયમાં આપણે રહીએ છીએ, કેટલીક વસ્તુ આપણને અનુકૂળ ના હોય, એવું બને, દરેક વખતે હોય છે. કારણ કે બધાને સંતોષ આપી શકે એવું કોઈ તંત્ર, વ્યવસ્થા તંત્ર આ દુનિયાની અંદર નથી. એટલે કંઈક અસંતોષ હોય જ. અમે ભણતા હતા ત્યારે અમારે કંઈક પ્રોબ્લેમ હતા. એટલે
દરેકને કંઈક આપણી ફરિયાદ તંત્રની સામે, કોલેજની સામે કેટલીક તમારી ફરિયાદ હશે, કેટલીક છાત્રાલય સામે હશે, કેટલીક તમારા પેરેન્ટ્સ સામે હશે. દરેક સામે આપણી કંઈક માગણીઓ અથવા ફરિયાદ હોય છે. હવે એમાં આપણે કંઈ કરી શકવાના નથી તો એની ચિંતા તમે છોડો. એની ચર્ચાની અંદર કે એના વિચાર કરવાની અંદર પણ સમય બગાડવાની જરૂર નથી. જે સંજોગો છે એમાં હવે હું શું કરી શકું છું એટલો જ જો વિચાર આપણે કરીએ તો આપણી શક્તિનો પૂરેપૂરો સાચી દિશામાં ઉપયોગ થાય. તો આ પ્રોએક્ટિવની વાત છે. અને નેગેટિવ વાતમાં તો ક્યારેય પડવું નહીં, ક્યારેય કોઈની નેગેટિવ નહીં. કોઈની નેગેટિવ વાતમાં પડીએ છીએ એમાં આપણે પોઈઝન જ લઈએ છીએ, રીતસર પોઈઝન. આપણી શક્તિઓ બહુ જ મોટી હદ સુધી ખલાસ થાય છે. આ દરેક મહાન પુરુષો આપણને સમજાવ્યું. તો એક વસ્તુ આ છે. અને પછી પોતે લેખક છેલ્લા પેરેગ્રાફની અંદર એક વાત કરે છે. એની પહેલા એક દ્રષ્ટાંત આપણે બહારનું સમજી લઈએ કે અમેરિકાની અંદર એકવાર એવું થયું, ટીનેજર્સ માટેની એસે કોમ્પિટિશન હતી. એ કોમ્પિટિશનનો સબ્જેક્ટ શું હતો? હાઉ વુડ યુ ચેન્જ ધ વર્લ્ડ? દુનિયાને કેવી રીતે બદલશો? આ વાત કરી છે આપણે? તો વાંધો નહીં. તો ત્યાં આગળ હાઉ વુડ યુ ચેન્જ ધ વર્લ્ડ, આવો ત્યાં આગળ એક સિદ્ધાંત, એક એસે લખવાનો હતો અને હજારો કિશોરોએ એની અંદર ભાગ લીધો હતો. હવે એમાં જે પહેલો નંબર આવ્યો છે કિશોર, એણે પોતાના નિબંધની અંદર ખાલી 3 જ વાક્ય લખ્યા હતા અને છતાંય આખા અમેરિકામાં પહેલો નંબર. એટલે બધાને આશ્ચર્ય થયું કે એવું એણે શું લખ્યું 3 વાક્યમાં, કારણ કે બધા તો બહુ વિચાર કરીને લખતા હોય ત્યાં તો. ત્યારે જે નિર્ણાયકો હતા એણે એનો નિબંધ પ્રકાશિત કર્યો. એણે 3 વાક્ય એવા લખ્યા હતા કે આઈ એમ એ મિસ્ચેવિયસ બોય, માય ફાધર વોન્ટ્સ ટુ ચેન્જ મી, ફ્રોમ ટુડે આઈ શેલ ઓબે ઓલ ધ કમાન્ડ્સ ઓફ માય ફાધર. હું એક તોફાની છોકરો છું, મારા પપ્પા ઈચ્છે છે કે હું સુધરી જાઉં અને હવેથી હું પપ્પા કહેશે એમ કરીશ. આટલામાં એનો નંબર કેમ આપી દીધો? તો પેલા નિર્ણાયકો કીધું, બીજા બધાએ છે ને વાતો મોટી મોટી કરી કે હું ઇઝરાયલ ને પેલેસ્ટાઇનના સંબંધો સુધારી દઉં, હું દુનિયાની અર્થનીતિ બદલી નાખું, હું દુનિયામાંથી કોમ્યુનિઝમ કાઢી નાખું, હું બધે લોકશાહી કરી દઉં, ગરીબીને હટાવી નાખું. તો એમણે કીધું બીજાએ તો ખાલી હવાની અંદર ગોળા ફેંક્યા હતા કે હું આમ કરી નાખું ને આમ કરી નાખું ને આમ કરી નાખું. આ માણસ જ્યાં પોતે સુધારો કરી શકતો તો ત્યાં સુધારો કરવાના નિર્ણય પર આવ્યો. ફ્રોમ ટુડે, આજથી હું આટલો સુધારો મારા જીવનમાં કરીશ, એટલે એનો પહેલો નંબર. એમ આપણે પણ ઘણા વિચારો આવતા હશે, દુનિયા કો બદલ ડાલો, એવા વિચારો આપણને બધાને આવતા હશે. પણ એમાં સૌથી વધુ પહેલો સુધારો દુનિયાને બદલવામાં આપણી જાત પર આપણે કરવાનું છે, કારણ કે આપણા હાથની અંદર છે. અને આટલું કહીને લેખક પોતે સમજાવે છે કે કોઈના ટીકાકાર ન બનો, કોઈના કાજી ન બનો. ખાલી 30 દિવસ માટે કે તમે આ પ્રયોગ કરી જુઓ, કે છે કે પોતાના ક્ષમતાના વર્તુળમાં બનતું કરી જુઓ. અને પછી કહે છે કે તમે ઉકેલના ભાગરૂપ બનો, સમસ્યાના ભાગરૂપ ન બનો. ઘણા લોકોને પ્રશ્ન ઉભા કરવાની ટેવ હોય છે, પ્રોબ્લેમ ન હોય પણ પ્રોબ્લેમ અમથામથા ક્રિએટ કરે. તો ઉકેલના ભાગરૂપ બનો, પ્રશ્નના ભાગરૂપ ન બનો. અને પછી કહે છે કે 8 દિવસની અંદર તમને આનો ફેરફાર છે એ અનુભવાશે. આવું લેખકે પોતે કીધું છે.